બધા મજામાં? જય દ્વારકાધીશ। અને આજે જો એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી છું। તો વિડીયો આજે મારે બનાવવાનો છે, જો તમારે કોઈ નવરાત્રિ કે ખાસ પ્રસંગોમાં જો પહેરવા માટે જો બ્લાઉઝની જરૂર હોય ને, તો એવા મસ્ત મજાના બ્લાઉઝ બતાવવાના છે। તો કોઈને જો એવો શોખ હોય તો આ વિડીયો તમારા માટે છે, તો જોવાનું ભૂલતા નહીં। આખો વિડીયો જોજો, કેમ કે તમને ઘણા બધા બ્લાઉઝ બતાવવાના છે ભરેલા। તો જો અહીંયા લઈને બેસી ગઈ છું। આજે જો તમને હું છે ને ભરેલા બ્લાઉઝ બતાવીશ। તો મારે હાથે ભરેલા અને બધાની અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલર અને અલગ કંઈક અલગ જ તે યુનિક રીતની ડિઝાઇનો બધાની હશે। તો જોવાનું ભૂલતા નહીં, આખો વિડીયો જોજો। અને જો હવે શરૂ કરી દઈએ ફટાફટ, કેમ કે વિડીયો પછી મોટો થઈ જાય એટલા માટે, કેમ કે ઘણા બ્લાઉઝ છે તો પછી વાર લાગી જાય। તો સૌથી પહેલાં તો આપણે મારું ફેવરેટ શરૂ કરીએ। તો પહેલાં તમે આ બ્લાઉઝ જુઓ, તો જુઓ વ્હાઇટ કલર છે અને એનું ભરતકામ જુઓ, એકદમ યુનિક છે, મસ્ત છે। અને આ જુઓ આનું કલર કોમ્બિનેશન જુઓ તમે, એકદમ મસ્ત છે। જુઓ ભાઈ, આ છે હાથનું એકદમ, અને આ પાછનો આ ગળાનો છે, આ છે ગળાનો ભાગ। તો આને તમે જો નવરાત્રિ કે રાસ ગરબામાં કે કોઈ પણ મસ્ત સારું ફંક્શન હોય, તો અત્યારે જો ટ્રેન્ડમાં હાલે છે, એટલે તમે કોઈ પણ ફંક્શનમાં જાઓ, કોઈ પણ સાડી હારે તમારે હાલે। એમાં તે વ્હાઇટ કલર જોયો એટલે તમારે કોઈ પણ સાડી હોય ને એના હારે તમે વેર કરીએ કોઈ, એવું છે મસ્ત જુઓ। એમાંય જો આવતી નવરાત્રિમાં તો આનું કહેવાય ને કે ટ્રેન્ડ આવવાનો છે, એ તમે લખી રાખજો। અત્યારે છે ને ફૂલ એટલે ફૂલ ટ્રેન્ડ આવવાનો છે આ વર્ષે। તો જો એમાં મસ્ત આ એક બ્લાઉઝ નાને પહેર્યા પછી છે ને એક રોયલ લુક આવશે। આમ પહેરો ને તો તમને એમ અલગ જ ફીલ થાય છે, એવી રીતનું આનું ભરતકામ છે, કેમ કે આખી બાંયનો ભરત આવવાનો છે, એટલે મસ્ત લાગવાનું છે આનું। અને હવે બીજું બ્લાઉઝ જુઓ તમે, આ બ્લાઉઝ પણ કંઈક અલગ જ છે। અને જુઓ નજીકથી જોશો ને તો આનું ફિનિશિંગ જુઓ તમને, એકદમ મસ્ત લાગશે। જુઓ સરસ મજાના મોરલા છે, અને જો આખું પાછળનો ગળાનો ભાગ આવી રીતનો છે। જુઓ એકદમ રોયલ લુક, કેમ કે આ તો આપણું સાદું અને દેશી જૂનું ભરત છે। અને જો આ બાંયનું ભરત, બાંયમાં તો કાંઈ ઘટે નહીં। જો સરસ મજાનું, અને આખી આપણી બાંય છે ને આખી કવર થઈ જાય એટલું ભરત લીધેલું છે જોવામાં। અને રોયલ લુક ટ્રેન્ડિંગ આવશે ને તો કદાચ આ વધારેમાં વધારે સારું લાગશે, હું માનું ત્યાં સુધી। જો ને કોઈ પણ સાડી યારે, કેમ કે આમાંય તે કલર કોમ્બિનેશન એટલું મસ્ત થયું છે, જુઓ તમે। અને આ પણ મારે હાથે ભરેલું અને સરસ મજાના લુક જુઓ બે બાજુ। તો આમ આ બેમાંથી તમને કયો કલર કોમ્બિનેશન ગમ્યું? અને આ એક વ્હાઇટ, આ રેડ, આ બે બ્લાઉઝ છે। અને આ બે સીવડાવેલા હતા, હવે પછીના છે ને બે છે એ સીવડાવ્યા નથી, હજી જો ભરી રહી છું। તો તમે એ પણ જુઓ। ત્રીજું બ્લાઉઝ જુઓ તમે જો કોઈ સિમ્પલ અને મસ્ત ડિઝાઇન ગોતતા હોય ને, તો આ બ્લાઉઝ તમારા માટે થઈ શકે, કેમ કે જુઓ સિમ્પલ લુક જુઓ સરસ મજાનું। આ છે બાંયનું ભરત છે આ, અને અહીંયાથી જો આખી બાંયનું થઈ રહે એમ છે। અને પાછળ વાહાની વાત કરું ને તો પાછળના ભાગમાં આવવાનું છે, જુઓ હા। જો લાગે છે ને મસ્ત, એકદમ સિમ્પલ, કેમ કે જો પતલી જો આવી પટ્ટી છે, આવી ફરતી ગોળ રાઉન્ડમાં, અને નીચે આવો પટ્ટો આવેલો છે જો। પણ સિમ્પલ અને કાચનું વર્ક છે, અને આભલા નથી, કાચ ટાંકેલા છે, તો એકદમ મસ્ત લુક આવવાનો છે। અને આ છે ને પર્સનલી મને બહુ ગમે છે, કેમ કે ગ્રીનમાં આ કલર એકદમ સરસ થયો છે, જો
તો આ પણ એક રોયલ લુક કહેવાય, કેમ કે આને પણ તમે ગમે એ સાડી હારે પહેરશો ને તો મેં કલર જ એવા પસંદ કર્યા છે બધા. અને એમાંય તે જો આ ભરત ભરવામાં પણ એવી રીતના કલર કોમ્બિનેશન નાખ્યું ને કે તમારે કોઈ પણ સાડી હારે તમારે બંધ બેસી જાય. તમે ગમે કલરની સાડી પહેરો ને તો આમાં તમારે હાલે એમ. તો જો આ 3 બ્લાઉઝ થયા છે અને કેવા લાગે એ પાછા કોમેન્ટ કરી દેજો, કેમ કે આ ભરતા મારે બહુ ટાઈમ વી ગયો, કેમ કે ઘરકામ અને બધું કામ કરતું જવાનું હોય. અને લાસ્ટ અને છેલ્લું બ્લાઉઝ તમને બતાવું, એનો લુક તો કંઈક અલગ જ છે, કંઈ ઘટે નહીં એવું, કેમ કે એની ડિઝાઇન અલગ છે અને આવી ડિઝાઇન તમે લગભગ ક્યાંય નહીં જોઈ હોય. પહેલાં છે ને બાયન બતાવી દો, પછી બતાવી દો. કેટલી સરસ છે, કાંઈ ઘટે જ નહીં. અને કલર કહેવાય ને કે આમ મારે આગળ શબ્દો નથી એવો કલર જુઓ, કેટલો મસ્ત જો. આમાં કાચ વધારે છે જો. અને તમે જો આને રાત્રે પહેરો ને તો આમાં કાંઈ ન ઘટે, કેમ કે આ કલર નાઇટમાં વેર કરેલો હોય એટલે આ કલર દેખાય સારો. અને એમાંય તે જો આ કાચ ટાંકેલા છે એટલે આ કાચને લીધે રાત્રે બહુ મસ્ત લાગે જોવા તો. અને એનું પાછળનું ગળું તો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં, કેમ કે આ ગળું છે ને બધાએ રાઉન્ડમાં છે મોટા ગળાના, અને આ છે ને એ બોટ આકારનું આખા વાહાનું ગળું બ્લાઉઝ છે. અને આ એક મેં આવી રીતનું ભર્યું છે, પણ હજી સીવડાવ્યું નથી. તો જુઓ, જોવા દેખાય છે તમને આખા વાહાનું થઈ ગયું, કેટલું મસ્ત લાગે છે. જો નજીકથી તમને બતાવું, જો આવી રીતનું મોર છે, સરસ મજાના 2 મોર, અને નીચે તો કાચવાળું મસ્ત. અને આમાં એવું છે કે મેં આ નીચેના નથી ભર્યા, અને એનું કારણ એ છે કે આ જો નીચેના ભરી નાખીશ ને તો બહુ નીચે ડીપમાં વ્યૂ જાય એમ છે વધારે પડતું. તો બ્લાઉઝનું મેં માપ લીધા બધાના, તો આ વધારે પડતું નીચે જાય એમ છે. અને જો પછી સીવડાવ્યા પછી જો કદાચ આમાં નીચે જશે ને તો પછી એમને ભરી નાખીશ, સીવડાવેલો છે ને તોય એવી રીતનું છે આ. તો આમ 3-4 બ્લાઉઝ તમને બતાવ્યા મેં. અને આ બ્લાઉઝ તમને કેવા લાગે ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આને ભરતા તમારે ખાસો સમય લાગી ગયો, પણ મેં કીધું લાવ આજે આપણે બ્લાઉઝનો વિડીયો બનાવી નાખીએ, કેમ કે આવનારી નવરાત્રિમાં ટ્રેન્ડ આવવાનો છે, આવવાનો જ છે, નક્કી છે. તો મેં કીધું આજ આપણે આનો વિડીયો બનાવી નાખીએ. અને આ 4 બ્લાઉઝમાંથી તમને કયું પસંદ આવ્યું એ ખાસ કરીને કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, અને વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું હવે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો, બાય.